સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, શતાબ્દી મહોત્સવની જય. આજે સભામાં બધા યુવકો આવી ગયા છે અને ઉત્સાહ પણ બધો ઘણો દેખાય છે. આમ આનંદ એટલે એમના જીવમાં સત્સંગ છે, ભગવાનમાં એ જ છે, આ રુચિ છે એટલે આનંદ રહે છે. બાકી આવી ઉંમરમાં તો અત્યારે ક્યાંય પાર્ટીઓ થતી હોય ને આનંદ માનતા હોય, એને અહીં આવું ને બેહવું ગમે નહીં. આ શું કંટાળા ભર્યું વાત, આમાં આત્મબુદ્ધિ કરવી, આમાં આ કરવું, ફલાણું કરવું, ઢીકનું કરવું, એ કેમ નહીં છે. ત્યાં જાય તો બધી આત્મબુદ્ધિ બહુ થાય, બધા ભેગા થાય એટલે એ જ વિચારમાં હોય અને એ અહીં આવે જ નહીં. પણ આ તો 2500 બધા આવ્યા યુવકો. એટલે યુવાન વસ્તુ જેવી છે ને, યુવાનની ધમાલ બહુ હોય છે, જીવન ધમાલ્યું જીવન હોય. એટલે લૌકિક વિચાર, જગતના વિચાર, માયાના વિચાર, એમાં બધું આમ તેમ કરવું એવું બધું હોય છે. પણ જોગી બાપાના આશીર્વાદ થયા છે આપણા બધા ઉપર કે યુવકો મારું હૃદય છે. શું બોલ્યા છે? યુવકો મારું હૃદય છે. એટલે હૃદયની કેટલી મહત્તા છે આ બધા સમજતા હોય છે. આ શરીર આખાની અંદર આપણા હૃદયની બહુ મહત્તા છે. એ ડૉક્ટરો બધા જાણે બેઠા છે કે હૃદય છે તો આપણે ચાલે ને, જો હૃદય બંધ પડી ગયું ને, જય સ્વામિનારાયણ, હૃદય બંધ પડ્યું તો આપણે જય સ્વામિનારાયણ, કશું જ થાય નહીં પછી આપણાથી. ત્યારે જોગી મહારાજને આપણા ઉપર કેટલી દયા છે એમ કહેવાનું શું છે કે મોટા પુરુષને આપણને આ સંબંધમાં લાવી અને અક્ષરધામની પ્રાપ્તિ થાય અને સુખિયા કરવા માટેની વાત છે. તો એવો એમને પ્રેમ આપણા યુવકો ઉપર હતા. અને બધા યુવકો બેઠા છે, સંતો પણ એ બધાને એવો પ્રેમ હતો તો આજે સાધુ થયા છે. એટલે હૃદયની મહત્તા જો આપણે સમજીએ તો પછી એવું આપણા જીવનમાં એ થવું જોઈએ કે યોગીજી મહારાજ આપણને કહે છે કે મારું હૃદય છે, તો એ હૃદયને કેટલું સાચવવું આપણે. એટલે જોગી મહારાજનું વચન પાડવું પડે કે ના પાડવું પડે? તો હૃદય એમનું જ્યારે છે તો હૃદયને જરાય પણ તકલીફ ના થાય, કોઈ પણ મુશ્કેલી ના આવે, એવી રીતે કાયમ આપણે જાનપણું રાખીને કામ કરવું જોઈએ. એટલે ખોટું થાય નહીં, ખરાબ થાય નહીં, કોઈ ખોટા વિચાર આવે નહીં, કોઈ બીજું કાર્ય થાય નહીં. અને કથા, વાર્તા, કીર્તન, ભજન એ જ બધું આપણે થાય. કારણ કે જોગી મહારાજને જે ગમે એ કરીએ તો રાજી થાય. એમને જે ગમે એ કરીએ તો રાજી થાય. એમને કંઈ આ બધું બાલરું નાટક ચેટક તો ગમતું નથી. આપણે બધું એમને ગમે છે કે આ સત્સંગ કરો, આ યુવક મનમાં તમે આવ્યા, બહુ રાજી થતા છે અત્યારે. જેમ અક્ષરધામમાં રાજી થતા છે કે ઓહો મારા યુવકો આવ્યા. એટલો બધો રાજી પણ એમને જાય કે આ યુવકો આજે આટલા મોટા પ્રમાણમાં અને તે અમેરિકામાં રહેતા રજોગુણમાંથી અહીં આવ્યા છે તો રાજીવ. કારણ કે એમને આપણને એને પોતાના માન્યા છે. માણસ જ્યારે પોતાના મને તો કામ કેટલું છે, આપણે જે કોઈને પોતાનો માન્યો હોય તેને માટે કેટલું કરીએ. તો જોગી બાપાની એવી દ્રષ્ટિ છે કે યુવકો મારું હૃદય છે, તો એ હૃદયને આપણે જેટલી બધી આ કરવી જોઈએ અને કંઈ કશું નુકસાન ના થાય એમ આપણે જોગી બાપાના જે વચન, એમની જે આજ્ઞા છે, એમના જે આદેશો છે એ પણ આપણે બરાબર રીતે જીવનમાં દૃઢ કરવા કહીએ છીએ કે થાય. તો કહેવાનું શું છે કે જેટલી એમની આજ્ઞા, રુચિ, અભિપ્રાય આપણે સમજાય, આપણે એમની રુચિ શું છે જાણવું જોઈએ. આપણી રુચિ પ્રમાણે નહીં, બીજાની કોઈ રુચિ પ્રમાણે નહીં. આપણી સ્વામીની, મહારાજની, શાસ્ત્રીમાં, જોગીમાની, શ્રીજીમાની, ગુણાસ્વામીની મરજી શું છે, એમના શું વચન છે, વાતો છે, વચનામત છે, જીવન ચરિત્ર છે, આની અંદર એમની પોતાની જે વાતોનું ચિંતન કર્યું છે એ આપણે સમજવાનું છે અને એનું પાલન કરવાનું છે. આપણને ગમે કે ના ગમે, ગમતું તો નથી પણ ગમાડવાનું છે, કારણ રાજી કરવા છે જોગી મહારાજને રાજી કરવા છે. તો આપણું મનનું ધાર્યું મૂકીને, મનની વાતને ઠેસ મારીને પણ એ કામ કરવાનું, તો આપણે કામકાજ થઈ જાય.
શ્રીજી મહારાજના વખતમાં ગુરુનાથ સ્વામીની વાત છે કે પોતે તો સાધુ થયા અને બધી રીતે અક્ષરધામનો અવતાર જ હતા, અક્ષરબ્રહ્મનો અવતાર હતા. એટલે એમને તો કંઈ મહારાજની સાથે અખંડનો સંબંધ હતો. મહારાજની રુચિ બધી સમજતા બધું હતું. પણ છતાંય જ્યારે દેહભાવની આપણે કાર્યની અંદર વાત હોય ને કંઈક આજ્ઞા થાય ત્યારે બધું ઢચું-પચું થઈ જાય. એટલે કહ્યું કે તમે બુરાનપુર કોણ જશે? બુરાનપુર તે દાડે તમે અમેરિકા આવીએ ને એવું બુરાનપુર હતું. દેશમાં હતું, પણ ત્યાં જવાનું, ત્યાં સગવડ નહીં, બધી જાતની કોઈ વ્યવસ્થા નહીં, એટલો બધો સત્સંગ નહીં. અને ત્યાં જઈને કોણ બેસવું, ક્યાં કરવું, બધું એવું હોય. તોય પણ સ્વામી ઊભા થઈને કહે હું જાઉં. બાજીની મરજી જોઈને એક ઊભા થયા અને બુરાનપુર ગયા. એટલે સહેજ પણ વિચાર કર્યા સિવાય કે સ્વામી ત્યાં જઈએ પણ ત્યાં સગવડ નથી, ત્યાં આગળ મરી ભક્ત કોઈ નથી, ફલાણું નથી. પણ સ્વામીએ કહ્યું હું જઈશ. કારણ કે ત્યાં જઈને આપણે તો કોઈ છે નહીં, સત્સંગ તો થવાના માટે તો જ આવ્યા છે. એમની આજ્ઞાથી સત્સંગ ત્યાં જઈને થયો અને આપણે જવું. પણ પેલું આપણને વિચાર આવી જાય કે ત્યાં કંઈ જવાય નહીં. પણ જો તો મહારાજની મરજી સમજ્યા નહીં. તો શ્રીજી મહારાજની તમામ મરજી સમજીને ગુણાતીતાન સ્વામી કાર્ય કર્યું છે. તો મહારાજનો એમનો રાજીપો એની એકતા હંમેશને માટે એક જ હતી. ગુણાતીતાન સ્વામીને અને મહારાજનો કોઈ વિચાર જુદો નહીં. મહારાજની મરજી વિના મરજી સિવાય બધું કાર્ય પોતે કર્યું છે. છેલ્લા મહારાજે જુનાગઢનું મંદિર કર્યું. તો જુનાગઢના મંદિરની અંદર પણ બધા મંદિર તો થયું, પણ ત્યાં નાગર બ્રાહ્મણ નહીં, ગ્રહસ્થ કહેવાય. બ્રાહ્મણ ના કહેવાય બહુ, એટલે ગ્રહસ્થ કહેવાય. તો એમણે શિવની ઉપાસના, એટલે મંદિરની તરફ એમની અભાવ રહે, રુચિ રહે. આપણે ત્યાં જાય તો એને સંતોને પણ એવું થાય. અને મુસલમાની રાજ, હવે એ રાજ ત્યાં આગળ જવું તો કેટલી ઉપાધિ અખંડ થાય. ફરી તે વખતનું પાણી બીજું ત્રીજું અનુકૂળ ના આવે, મચ્છરનું બધું હોય. એટલે દરેકને થાય કે ત્યાં કોઈ જવા રાજી નહીં. મારે બધા કહ્યું જુનાગઢ કોણ જાય? ત્યારે કહેવાનું શું છે કે સ્વામી મારે કહ્યું તો મારે કે મહારાજની આજ્ઞા થઈ તો તરત ઝીલી લીધી વાત કે જઈએ મહારાજ. તો કહેવાનું શું છે કે આ બી બધી મુશ્કેલી દેખાય છે, જુએ છે, સમજે છે, છતાં પણ મહારાજની આજ્ઞા થઈ તો એનો કોઈ વિચાર નથી ત્યાં જઈને શું થશે, કે કેમ થશે, ફાવશે કે નહીં ફાવે, ગમશે કે નહીં ગમે, ત્યાં ડુંગરાનું પાણી નડશે કે નહીં, ને બધું ઘણી જાતની મુશ્કેલીઓ. પણ છતાં એવી મુશ્કેલીઓ સમજવા છતાં મહારાજ રાજી થતા હોય તો એ મુશ્કેલીઓને મૂકીને પણ ત્યાં ગયા અને ત્યાં ઠેઠ સુધી મહંત તરીકે રહ્યા. પોતે ત્યાં રહ્યા, મને સત્સંગ કરાયો. ત્યાં આગળ 700 ગામની અંદર સ્વામીએ સત્સંગ કરાયો. એક મહારાજની મરજી જોઈને એમને જો મહારાજને ત્યાં જઈને મરજી છે એમને સત્સંગ કરાવવો છે. તો આવી રીતે જો એ શાંત ગુણાતીતાન સ્વામી તો બીજું કંઈ નહીં, પણ એમને પણ આપણને શીખવાડે છે કે મહારાજની મરજી કે મોટા પુરુષની મરજી હોય તો કોઈ સંકલ્પ વિચાર કરવાનો નહીં. આપણે આ મારાથી થશે કે નહીં થાય એ નહીં, થશે કે નહીં થાય કાંઈ નહીં. ભગતજી મહારાજની પણ વાત કરીએ કે ભગતજી મહારાજને ગુણાતીતાન સ્વામી છે બહુ જ હેત અને એમને બહુ જ રાજીપો મેળવ્યો છે. અને ઘણી જાતના દુઃખ પણ સંકટો પણ એમાં આજ્ઞા પાડવામાં પડ્યા છે એનું કામ કરવામાં. આ તો એક સામાન્ય વાતની વાત કરીએ કે ગુણાતીતાન સ્વામી આવી સભા બેઠી હતી અને સભામાં વાત કરી કે આ ગિરનાર ડુંગરો છે ને, ડુંગરો પર્વત, ત્યાં જૂનાગઢની અંદર ડુંગરો મોટો પર્વત છે, એને લઈ આવો. ભગતજી ઊભા એને મહારાજ એને સ્વામી આજ્ઞા કરે છે કે ભગતજી આ ડુંગરો લઈ આવો. તે ઘડે શું વિચાર થાય તમને બોલો? ગળમથલ થાય કે ના થાય? કે આ સ્વામીને કંઈ અક્કલ છે કે નહીં? આ ડુંગરો તો આવતો હોય છે કોઈ દાડો દુનિયામાં? આ બધી ગળમથલ થાય આપણને, થાય કે ના થાય? બોલો ને. હા બસ, હવે એ ગળમથલ કાઢવા માટે આ એક પ્રસંગ છે તમારે. જો ગમે ત્યાં જાઓ, ગમે તે આજ્ઞા થઈ હોય તો જાય. ત્યાં જઈને મૃત્યુ થવાનું હોય તોય જવાનું, કારણ મારે અક્ષરધામમાં જવાના, એમની આજ્ઞા પાડી શકે.
એની એક આજ્ઞા પડશે તો ભગવાનના ધામમાં જવા છે. ઘરના બૈરાની આજ્ઞા પાડવી પડે, છોકરાની આજ્ઞા પાડવી પડે, બધા કેટલાની આજ્ઞા પડે, નોકર શેઠિયાની આજ્ઞા પાડવી પડે, સરકારની આજ્ઞા પાડવી, બધાની આજ્ઞા પડે. અને જી હચુર પાછું કહેવાનું જી હે. અને એ કરીને કરીએ છીએ. મળવાનું તો કંઈ નહીં, આ લોકોનું દુઃખ ને સુખ બધું મળે, આ તો અક્ષરધામ મળે. તો ભગતજી ઊભા થયા અને ચાલવા માંડ્યા. તો સભામાં તો આપણા જેવા બુદ્ધિશાળી બેઠા હોય ને બધા, આ બધા બુદ્ધિશાળી બેઠા એ. એટલે એમને મનમાં વિચાર ગરમતા થઈ કે આ ભગતજી મૂર્ખ રાખે છે અને સ્વામીને કંઈ ખબર નથી કે આ ડુંગરો કોઈ દાડો આવતો હોય છે, આવી આજ્ઞા કરે છે તો કે એમને ખબર પડે છે કે નથી પડતી, એવો સંશય બેઠેલા થયો બધાને કે આ ડુંગરો આવે નહીં. અને ભગતજી પણ સમજતા નથી ને એમને ઊભા થઈને હાલવા માંડ્યા. પછી કહ્યું, ભગતજી તમે સમજો, સ્વામી તો વાત કરે પણ તમારે બુદ્ધિ છે કે નહીં, તમે જરા વિચાર કરો, ડુંગરો આવે નહીં. સ્વામીને કહો, સ્વામી એ ડુંગરો ના આવે એવું કહો. સ્વામી કહે છે એમાં મારે તો સ્વામીની આજ્ઞા છે એટલે મારે જવું જ, ડુંગરાને જઈશ, પગે લાગીશ કે તને સ્વામી બોલાવે છે. શું કોને કહે છે? ડુંગરાને. કેમ બિચારા પણ એવો થાય કે ડુંગરાને જઈને પગે લાગે કે એને બોલાવીએ, અડધેથી જ પાછો આવે, કાં તો બધું ખોટું હાલન પાછળ જઈને સ્વામીને ગપ્પું મારી દઈશું કે આવ્યો ના એમ. પણ તે ડુંગરા છે આપણે તો અડધેથી પાછું મોડી વારી, એવું બધું છે. એટલે આ બધું જ્યારે આપણે સંબંધ જ્યારે કરીએ, સત્સંગ કરવો છે, સંસ્થાની અંદર જોડાવવું છે, તો આ બધી વાત આપણે મોટાઓની વિચારી હોય તો કોઈ દાડો આપણને સંકલન આ સત્સંગમાંથી પાછા ન વળાય. આ પાછા વળવાનું કારણ આવું બધું છે કે એની અંદર એમના વિચારો, એમના વચનમાં આપણે સંશયો થયા કરે. અને સંશય જ્યાં લગીને થાય છે ત્યાં લગી ભ્રમરૂપ થાય નહીં. કોઈ પણ સંશય ન થવો જોઈએ એમની વિચારમાં. ભગવાનને સંત એ સાક્ષાત છે, એમના વચનમાં વિશ્વાસ રાખે, વચનમાં વિશ્વાસ રાખે, ભજનમાં વળી, પૂર્વ કેરા પાપ તારા તો જ આશે વળી. દેવાનંદ સ્વામી લખ્યું એ પૂર્વના જે આપણા અનંત પાપ છે 84માં, એ પાપને બાળવા છે. એ પાપને બાળવા હોય તો આવા સંશયો થાય એમ ના થાય કે વ્યવહારમાં શું સમજે. કેટલાક કહેતા હતા, ગુના સ્વામીને કહેતા હતા, જોગીમાને કહેતા કે વ્યવહારમાં કંઈ સમજતા નથી. પણ એવો વ્યવહાર સમજતા હતા કે આમ ઝીણી બાબતની અંદર પણ આપણે કાઢી નાખે. શિવલાલ શેઠ, જુનાનગર શેઠ હતા બોટાદના, અને શિવલાલ શેઠને ગોપાળાનંદ સ્વામી સાથે હેત હતું ભગતજી મહારાજને બધાને. પછી ગોપાળાનંદ સ્વામી ધામમાં જવાના, ત્યારે વડોદરામાં રહેતા હતા અને મંદવાડામાં ધામમાં જતા. એટલે બધા હરિભક્તો શિવલાલ બધાએ કહ્યું કે મહારાજ કે હવે તમે તો ધામમાં પધારો પણ અમારે શું કરવું? ત્યારે ગોપાળાનંદ સ્વામી શું કહે છે? ગોપાળાનંદ સ્વામી તો યોગી હતા, ટીકાદર્શી હતા. એમને કહ્યું, જો કે તારે વ્યવહાર શીખવો હોય, શિવલાલને કહે છે, તો સુંદરિયાના નામ પૂજા શેઠ હતા. એ વાણિયા હતા, વેપારી હતા, અને વ્યવહાર એટલો કુશળતા, આમ ઝીણી ઝીણી બાબતમાં પણ બધું સમજી જાય અને ગમે તેવું હોય એનું સમાધાન કરી નાખે ને એવું. એટલે વ્યવહાર કુશળ હતા. એટલે સ્વામી કહે જો વ્યવહાર શીખવો હોય તો ત્યાં જા. અને ગોપાલ સ્વામી કહે જો વ્યવહારને મોક્ષ બે શીખવા હોય તો જુનાગઢ જા, ગુણાતીતાનંદ સ્વામી પાસે. ક્યાં બતાવ્યા? ત્યાં. કારણ કે આપણે એમ જાણે કે આ વ્યવહારમાં સ્વામી શું સમજે, પણ જોગી મહારાજે એટલા વ્યવહારમાં કુશળ હતા. મને બધા કહેતા હતા કે આ જોગી તો ભલા ભૂડામાં. શાસ્ત્રી મહારાજ ગયા પછી આ કેમ ચલાવશે ને શું કરશે? કારણ કે બધા તાલીઓ પાડે, જે સમય કરો, બધી તાલીઓ પાડે, કંઈ થવાનું છે? એમની તાલીઓમાંથી આ સત્સંગ થયો. જુઓ, એ તાલીની અંદર લાગે, એમના સંકલ્પની અંદર કેટલું બળ છે કે આ અક્ષરધામ જેવું ધામ થઈ. આપણે બધા વિચાર કરો, એમને સંકલ્પ કર્યો અને આપણે બધા પ્રેરણા મળી ગઈ તો આપણે કરી નાખ્યું. તો આવી બધી વસ્તુની સમજ હોય તો થઈ જાય. તો એમ પછી ભગતજીને કહ્યું ને, અને ભગતજીએ પહેલાં કહ્યું તો સ્વામી બહુ રાજી થઈ ગયા. કારણ કે વચન પાડ્યું ને, વચન અધ્ધર જીવાનું કહ્યું કે અધ્ધર વચન જો ઝીલીએ તો એમના જ આપણે ગુણ બધા આવે. જેમ નિષ્કળાનંદ સ્વામી લખ્યું, જેમ મોર પત્ની બિંદુ આવતા લીએ રસ ભલે લડા, તેના મયુર થાય તદવત થાય પડતા બિંદુનો ઢેલડા. નિષ્કળાનંદ સ્વામી પોતાને કાઢેલું કે મોર છે ને નાચે, મોર પેલો પીછાવાળો નાચે ને એ આમ નૃત્ય કરે. ઢેલડીઓ એટલે એની પત્નીઓ, જેને પીછા નથી એની ચારે આમ ફરે
અને ફરે એ વિચાર કરે કે આ મોર નાચે તારે એના આંખમાંથી બિંદુ પડે છે એ આમ ધર લઈ લે, પડવા ના દે, તો એનું મયુર એને મોર જેવો મોર થઈ જાય. અને નીચે પડ્યા પછી જો લે તો ઢેલવું થાય, એટલે પીછો ના આવે. મોર આમ સુંદર લાગે છે ના થાય. એ નિષ્કોણ છે દર્શન આપીને આપણને વાત કરે કે મોર પત્ની છે, પેલો નાચે ત્યાં નાચતા નાચતા કરતે કરતે પેલો પડે એટલે તરત અદ્ધર લઈ લે અને એ થઈ જાય. તો કહેવાનું શું છે કે એવો મોર થઈ જાય, એક અદ્ધર ઝીલે તો એમ ભગતજી મહારાજે અદ્ધર વચન ઝીલ્યા છે. જે આજ્ઞા કરીએ નો એમાં સંશય કોઈ જાતનો નહીં, કોઈ પ્રકારનો સંકલ્પ નહીં. તો આજે ભગતજીને રાજીપો થઈ ગયો ને આટલો બધો સત્સંગ કરાયો છે. હવે એમની તો કેટલી વાતો એમની તો છે ભગતજીની કે મારે જે આજ્ઞા થઈ એ. એક વખત વાળંદ રહેશે છે ને વતું કરે એ ત્યારે પૈસો 2 પૈસાની વાત, 1 પૈસામાં બતું કરે. પેલા ગાંજા રિસાયા કે અમારા 2 પૈસા કરી આપો તો કરું, 2 પૈસાની વાત. અત્યારે તો તમે અમથા 2 પોઈન્ટ ચાલી નાખી દો, 2 પોઈન્ટ તો તમારે અમથા વપરાઈ જાય, કંઈ વાર લાગે. પણ તે દાડે એની કિંમત હતી. સ્વામી કે આપણે 2 પૈસા ન હોય, 1 પૈસોથી મૂંડો. એટલે તો આવ્યા નહીં ને પછી મારો પુણેમાં ત્યારે સારું વતું કરવાનું થયું. સ્વામી કહે ભગતજી તને વતું કરતા આવડે કે આવડે છે, તમારી દયાથી બધું કશું તારો કોઈ વતું કરેલું નહીં, પણ તરત આ પાડી દીધી. તો કે ક્યાંક સ્વામી ના મને નથી આવડતું, એવું બોલે કે ના બોલે? આપણે તરત કહી દે નો 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 મને ન ભાવ નો. નો શું તારે તારા બોલા આ બધું ઘરનું કામકાજ બધું કરીએ છીએ એમાં બધું ફાવી જાય છે, તો આમાં કેમ ના ફાવે? પણ આવું ગાંજા જેવું કામ કરવાનું કંઈ ફાવે ખરું? અજામતનું આપણને. પણ ભગતજીએ કર્યું. બધા સાધુનું મુંડન મહિના સુધી કર્યું. પછી ગાંજાને થયું વાતો ચાલ્યું કે એમનું આપણે પગે લાગો, સ્વામી કે જેમ કે એમ કરો. તો કહેવું આવી હલકી સેવા આપણે કરી, વાસણ પણ ઉડકા બધું કર્યું.但આપણે એ વિચાર છે કે જ્યારે આપણે થવું છે, બ્રહ્મરૂપ થવું છે, કરવું છે, તો આવી બધી વાતોની અંદર કરવાનું. જ્ઞાનથી જ જ્ઞાન પણ જરૂર છે, કરવાનું છે. એટલે જેમ કહ્યું કે આપણે સત્પુરુષ વિશે આત્મબુદ્ધિ, એની વિશે આત્મબુદ્ધિ જો આપણને હશે તો આત્મબુદ્ધિનો અર્થ જ એ છે કે સંશય કોઈ જાતનો એમના વચનમાં નહીં, એમના કાર્યમાં નહીં, એમની ક્રિયામાં નહીં, કંઈ નહીં. જે કહે તે એમને આપણે જાણીએ છીએ કે આ બોલ્યા છે ખોટું છે એમ કહેતોય થઈ જાય, પણ જરા એનો વિચાર. અને કદી ધકી નાખે, કોઈ વખત ધકે ખરા. જો કે માનો ત્યાં તો બહુ ધકવાનું વિચાર નથી, પણ સાસરીમાં બહુ ધકી નાખતા. કોઈક વખત કોઈક જરા એવું હોય. એટલે પ્રેમનું ધકવાનું એટલે કે એના ઉપર ક્રોધ કરીને એને એ કરવું નહીં, પણ એમાં એને પોતાને સારું થાય એટલા માટે. નીલકંઠ સ્વામી હતા, જોગી મહારાજ જેવા એક સાધુ નીલકંઠ સ્વામી બહુ હતા. એને વ્યવહારમાં જરા ફાવે ને અહીંયાના દીકરા સાધુ થયા છે. તો કહેવાનું શું છે કે એ બજારા સ્વામીની આજ્ઞાથી કંઈ વ્યવહારમાં ખેતીવાડીમાં કરતા હતા અને પછી દેવું થઈ ગયું. પછી ત્યાંથી પુરુષોત્તમપુરા મોટા સ્વામીનો લાટ હતો, ત્યાં સાસરી મહારાજ હતા અને લોકો બેઠેલા. એટલે આવ્યા ભગત પણ એવા ઉપવાસ એટલા કરે, માળા એટલી કરે, કથા વાર્તા એટલી કરે, કીર્તનો બહુ મોડે હતો અને દરરોજ ભક્તિ કર્યા જ કરે. વ્યવહાર બધું કરે પણ એમાં બહુ ગમ ના પડે. સ્વાભાવિક છે કે જે ભગત હોય એને પાછું એવું બધું હોય, પણ એને નિષ્ઠા સમજણમાં બહુ જડતા હતી. ત્યાં અહીંયા સાસરીમાં વાત કરી આવું છે ને તેમ થયું કે તને અક્કલ નથી, તને વ્યવહાર ના આવડતો હોય, શું કરવા તું કરે છે, આવું બધું ક્યાંથી કરે છે, કર આમ ને તેમ. જરા સ્વામી હુંકારા ટૂંકારા કર્યા તો પહેલાં આમ હાથ જોડીને ઉભા રહ્યા, આમ હાથ જ જોડીને. સ્વામી 5-10 મિનિટ સુધી બોલ કર્યું અને જરા ઉગ્ર થઈને કહ્યું તાર તેગડે થાય કે નહીં, આ તે મોટા પુરુષ છે, ક્રોધ કરે છે, મોટા પુરુષ કહેવાતા છે, ક્રોધ થતો હશે, એમ થાય કે ના થાય? તરત વિચાર આવે. પણ એ તો સ્વામી બોલે છે ને એના હમું જોઈને પગે જ લાગે, બીજું કંઈ જ નહીં. કે ક્રોધ થયો છે, ઉગ્ર થયા છે, આ થયા છે, કંઈ નહીં. એની વાણી બધી દિવ્ય જ. એ વાણી પણ દિવ્ય જ લાગી એને કે ભાઈ એ તો જે કહે છે સારું આપણા સારા માટે કહે. અને એ પછી બેસ્યા. પછી થોડીક વાર પછી 5-10 મિનિટ ગયા પછી સાસરી ઊભા થઈને કે મારે કીર્તન બોલવું છે. નીલકંઠ સ્વામી કે બોલ કીર્તન બોલવું. ત્યારે એમાં પોતે બોલવાનું સુનો ચતુર સુજાન, સુનો ચતુર સુજાન, આવું ન ઘટે રે આપને, એમ કીર્તન બોલ્યા કે મહારાજ અમે તો જીવ છે એટલે અમારી ભૂલો થાય છે અને અમે અમારું થાય છે, પણ હવે આપ તો દયાળુ છે તે આવી દયા રાખો, આવું ઘટે નહીં. એ તેમ કરીને પ્રાર્થના કરી
કે બીજો તો કે પડી રહ્યું મોક્ષ થશે બીજે જન્મે, હાલ્યા હાલવા જ માંડવાનું થાય. આ તો એવું છે, સત્સંગમાં અભાવ આવી જાય, અરુચિ થઈ જાય, આવું બધું થાય. ગમે એટલું કહેતો હોય પણ આપણે અત્યારે જ્ઞાન કરીએ, કથા કરીએ, બધું કરીએ, પણ સમય આવે મિયા ફસકું થઈ જવાય. એટલે સત્સંગની નિષ્ઠા દ્રઢતા એટલે એક સ્પીડ સાથે ગમે તે વાત આવે ને ગમે તે નુકસાન વેઠવું પડે તોય વેઠી નાખે ને બધું જ કરી નાખે. પણ ભગવાનને સંતના વચનમાં વિશ્વાસ આત્મબુદ્ધિ હોય તો વાંધો ના આવે. તો એવી રીતે આ બધા સંતો ભક્તોએ કામ કર્યું છે. જોગી મહારાજે પણ શાસ્ત્રીમાં એમણે વાત કરીને કે જોગી બોલે એટલામાં તો કેટલા તાનમાં આવી જાય અને કેટલી રીતે પોતે શાસ્ત્રીમાને રાજી કર્યા છે. એમને જે મરજી જે રુચિ હોય એ જ, જરાય પોતાનો વિચાર નહીં, શાસ્ત્રીમાનો વિચારે જ અને એ જ પ્રમાણે બધા હરિભક્તોને કથા વાર્તા બીજું ત્રીજું કર્યું છે. તો આવી રીતે જ્યારે આપણે સત્સંગ છે, એનું નામ શું? સત્સંગ એટલે સત્પુરુષને વિશે આત્મબુદ્ધિ. અને એને વાત ભાઈ આપણે સ્વામીએ કરીને શું આનંદ સ્વામીએ પ્રથમનું 54 વડતાલ 11ની વાત કરી. એમને વડતાલ 11 વાંચ્યો કે સત્પુરુષને વિશે આત્મબુદ્ધિ એ આત્માના દર્શન. આત્માનું દર્શનનું સાધન શું? તમે આત્મા કરો લો, આત્મા કર્યા કરો. આત્મા નથી થવાતું, કંઈક ગોટાળા થાય. એમ આત્મા કરતાં કંઈક બીજું સાંભળી જાય, ફરી ત્રીજી પાર્ટી સાંભળી જાય, કંઈ જલસો સાંભળી જાય, કંઈક ફરી એકલમ ટીટલમ બીજી બધું ચાલે છે એ સાંભળે, કે કંઈ જઈને શું કહેવાય ભયબંધી કરશું, આમ કરશું, એ બધી કેટલી વાત આવી જાય આપણે. પણ એ બધું જ આમાં ચાલે નહીં. સત્સંગ આત્મબુદ્ધિ સત્પુરુષમાં હોય તો એમની મરજી છે, એમનો જે વિચાર છે એ પ્રમાણે જ આપણે સત્સંગ થાય, નિયમ ધર્મ પડે, આજ્ઞા ઉપાસના થાય, કથા વાર્તા થાય, ભજન થાય. પેલો વિચાર જ ના આવે કે એ રસ્તો જ બંધ. જો કે મારે કે રસ્તા બંધ, ડાયવર્જન આવે છે ને, ડાયવર્જન, ત્યારે ડાયવર્જન આપે કે ભાઈ આ રસ્તા બંધ છે, આમ ના જાઓ, અને એમ જાય તો પડે ખાડામાં, પણ ડાયવર્જન આપે. એમ જોગી મહારાજ કહે છે આપણને આ ડાયવર્જન છે કે આ ખોટે રસ્તે ન જવાય, ચોરી ના થાય, જૂઠું ના થાય, વ્યભિચાર ના થાય, અને આપણે આજ્ઞાને ઉપાસના ઢળ પાડી. અને સત્સંગમાં બધાનો મહિમા સમજવો. દરેક મનુષ્યો જે અહીં આવ્યા બધાનો મહિમા હોય. અહીં આવ્યા છે એ મોટો ભાગ છે, આપણે એમ સમજવું એનો. પણ એનો અવગુણ અભાવ આવા છે ને તેવા છે ને બધું કરવા છે તમારું જ હશે, એમને કંઈ થવા નથી. આપણે આવ્યા છે શું કરવા? આપણું ધોવા આવ્યા છે, આપણે આપણા અવગુણ ટાળવા આવ્યા. ભગતજીના આ વિચાર હતા તો ભગવાન જેવા થઈને પૂજ્યા. જોગી બાપાના એવા વિચાર હતા, એ તો ભગવાન જેવા પુરુષ હતા, એમને કંઈ ખામી નથી. પણ એ આપણા જાણવા માટે કે એમાંથી આપણે એવા જો ગુણકરણ કરીશું તો આપણો બેડો પાર થઈ જાય. તો એ પ્રમાણે બધું કરવાની વાત છે. તો એ ગુણ આપણે કરવા છે તો સત્પુરુષને વિશે આત્મબુદ્ધિ. આત્મબુદ્ધિ એટલે શું? કે એ પ્રમાણે એમની રુચિ પ્રમાણે, એમની રુચિ શું હોય? કથા વાર્તા ભજન કીર્તન બધું કરો, નિયમ ધર્મ છે, એકાંતિક ધર્મ સિદ્ધ કરો, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આપણા જીવનમાં દૃઢ કરવો છે. આપણે અહીં આવ્યા છે શું કરવા? આ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ દૃઢતા. અને એ બધા સત્પુરુષના જે વચન છે આપણે પણ, એટલે સત્પુરુષને વિશે આત્મબુદ્ધિ કહેવાય કે એમની મરજી પ્રમાણે એ કે પ્રમાણે થાય એ મરજી. તો એ આત્મબુદ્ધિ કહેવાય. તો એવી આત્મબુદ્ધિ કરીએ તો આત્માના દર્શન થયા કહેવાય. આપણો આત્મા કોણ છે? સત્પુરુષ. આપણો આત્મા સત્પુરુષ છે. શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ આપણો આત્મા છે. તો એ આત્માના દર્શન થયા કહેવાય. પણ આંખો મીચીને બે રહે, મેં તો અંધારું દેખાય. શું દેખાય? મેં પથ્થર દેખાય. ત્યારે આત્મદર્શન કરતાં તો બધા કેટલાય તપ કરીને હુકાઈ ગયા, લાકડા જેવા થયા, મસાનમાં જતા રહ્યા. આ તો એક આપણો સિદ્ધાંત સમજવાનો છે કે આ બધું ને પછી આ બધું જૂઠું છે ને બનાવટ છે ને એવું કરે. પણ તમે સત્પુરુષને વિશે જો બરાબર તમારી પ્રીતિ હશે તો બધું તમને સવરું પડે છે, પેલું અવરું પડે. તો કહેવાનું છે કે એટલે આત્માના દર્શન કરવા હોય તો તપ કરો, વ્રત કરો, દાન કરો, પુણ્ય કરો, ઘણા બધા યજ્ઞો કરો, પણ એમાં નહીં દેખાય. એક જ છે કે એવા સત્પુરુષ મળે એની વિશે દ્રઢ પ્રીતિ કહેવાની. એટલે એનો આત્મબુદ્ધિ કે આ મારો આત્મા, આ જ મારો આત્મા છે. મારો આત્મા હું આંખો મીચીને દેખાશે નહીં. આ કહ્યું એ શાસ્ત્રોમાં એ છે. બીજું કે સત્પુરુષને એનો મહિમા સમજવાનું પણ એ જ સાધન છે. શું? આત્મબુદ્ધિ. એમનો મહિમા સમજવો હોય તો પણ એ જ છે આત્મદ્રષ્ટિ. આત્મદ્રષ્ટિ જો તમને થઈ તો બધું તમને દિવ્ય જ લાગશે. આ બધું દિવ્ય લાગશે. આ બધું જે લાગશે આમાં કદાચ આગું પાછું થતું છે પણ બધા દિવ્ય છે. જોકે મારે બધા દિવ્ય દેખાતા, મુક્ત છે બધા. અને આપણે
આવો આવો છે, આવો છે, આવો આમ કર્યું તેમ. અરે વદનભાઈ, આપણું ઘરમાં કેટલું પડ્યું છે, અહીંથી કાઢવાનું એ કાઢવાનું. એ માટે તો આપણે આવ્યા છે. પણ જોગી મહારાજ એમ કહેતા કે બધા મુક્તો છે. તો જે કહેવાનું છે એમની દ્રષ્ટિએ હતી. એટલે જોગી મહારાજ વિશે આત્મબુદ્ધિ એ આપણે કહ્યું ને પ્રીતિ, એ આત્માનું દર્શન છે. મહિમા સમજવો, એમનો મહિમા સમજવો તો એ છે કે બરાબર મહિમા સમજવા શું કે એમનો મહિમા સમજવો છે. મહિમા એટલો કે એમનો આત્મબુદ્ધિ કરો, બસ એક જ છે. એમનો આત્મબુદ્ધિ છે કે એ કરે એ બરાબર છે, કે એ બરાબર છે. એ જે કંઈ કરે છે એમાં સાચું છે, એમાં જૂઠું નથી, કંઈ નથી. આટલી બધી આત્મબુદ્ધિ આપણે થઈ જાય તો એ થયું. ત્રીજી વાત શું કહી કે ભગવાનના સાક્ષાત દર્શનનું પણ સાધન એ બતાવી દીધું. કયું? ભગવાન શ્રીજી મહારાજના દર્શન છે આપણે કરવા છે, પણ એ સત્પુરુષની વિશે આત્મબુદ્ધિ થઈ એ ભગવાનના દર્શન થઈ જાય. આ આપણે વિચાર આ છે બહુ મોટા. આ વિચારને આપણે દઢતા કરવાની છે. એટલા માટે અહીંયા આવ્યા જ ભેગા થયા, પૈસા ખર્ચીને. અહીં કેમ મફત નથી આવ્યા આપણે. અને તમે બધા કામવાળા છો, નોકરીવાળા છો, ધંધાવાળા છો, બધું મૂકીને અહીં આવ્યા છે. તો શું કહે મૂકીને આવ્યા? આત્મદર્શિ કરવા માટે, સત્પુરુષની વિશે મહિમા સમજવા માટે, ભગવાનના સાક્ષાત દર્શન કરવા માટે. તો આ બધી વાતને જો સમજ્યું તો જ્યાં જાઓ ત્યાં તમને આનંદ. કોઈ પણ ઠેકાને જાઓ, દુનિયાના કોઈ છેડે જાઓ તો આનંદ જ છે. પણ જોયા કરશો, બીજાનું જોશો તો તમે પાર નહીં ઉતરો. તમે તમારું જ જોયા કરો, તમારી ભૂલો કરો, તમારા અવગુણ કરો, તમારી કરો. બીજા બધા સારા છે કરીને કરવાનું છે. તો કહેવાનું છે કે આવી રીતે મોટા પુરુષને વિશે આપણે આત્મબુદ્ધિ કરીએ તો આપણું કામ થઈ જાય છે. અને એ પ્રમાણે આપણે કરવા માટે આવ્યા છે તો કરવાનું છે. એટલે શાસ્ત્રી મહારાજ એક વખત હું ત્યાં દરવાજો, અમારે સારંગપુરનો દરવાજો થતો હતો. તો દરવાજો થતો હતો એને 16 ફૂટનો પહોળો રાખવાનો હતો. એટલે હું ને અર્જુન કાકા આપણે હતા, એક કંટ્રાટી હતા ને. એટલે એમને કહ્યું કે આપણે આ નાનું ગામ છે ને 24 ફૂટનો શું આ કરો, 16 ફૂટનો કરો. એટલે અમે પછી ત્યાં આટલા બધા શાસ્ત્રીમાં ત્યાં હતા, 2 જણા ગયા. ત્યાં ગયા અને પછી સ્વામી ત્યાં ખાટલા પર બેઠા હતા. બેઠા વાત કરી, દંડવત કર્યા, પગે લાગ્યા, જ્યાં સમાચાર પૂછ્યા, દરવાજાનું કેમ ચાલે છે. અમે કહ્યું ચાલે છે, કામ સારું ચાલે છે. પણ અમે પૂછવા આવ્યા છે આપને કે આપણે 16 ફૂટનો કરીએ તો સારું. ગામ નાનું છે, ત્યાં કોઈ બહુ 1000, 1500 ગામ, 1200 ગામ, 200 માણસનું કામ છે. તો નાનો કરીએ તો વાંધો નહીં. કોઈ બધું હજુ આવતા નથી કોઈ. તો શાસ્ત્રી મહારાજ બોલ્યા નહીં, તેગડે બોલ્યા નહીં. મોટા પુરુષની રીત બહુ અલગ કોઈ હોય. આપણે તેગડે કહી નાખે શું છે, જાગ નથી કરવાનું, આમ કરી નાખે. પણ પછી સાંભળીને પછી મને પછી થોડીક વાર થઈને પછી મને કહે ભક્ત ચિંતામણી લાય. હું ભક્ત ચિંતામણી લાવ્યો. અને ભક્ત ચિંતામણીનું 84 વગર હે 86 88 એટલે આ પછી એ તો બધા સમજતા એને 86 આવે. એટલે આ બધું ઉપર ચાલી જાય. 86 શું 86 એટલે 86માં એને કહે એટલે વાંચતું ને એની અંદર વાત આવે છે ને ગયો કે આ દેવો છે, ઇન્દ્ર છે, ચંદ્ર છે, આ દેવો બધા જે થયા છે, પવન છે, આ છે, બધા ભગવાનની આજ્ઞા પાડે છે. એ મોટા થયા સાથે ચંદ્રને પ્રકાશ ક્યાંથી આવ્યો કે ભગવાનને સંતને રાજી કર્યા હતો. સૂર્યને પ્રકાશ ક્યાંથી એમનાથી આવ્યો. એ બધા પ્રકાશવાન નહોતા, એ ભગવાનને રાજી કર્યા તો એમાં પ્રકાશ આવ્યો છે. અગ્નિમાં એમાં પ્રકાશ આવ્યો છે. આ બધું જે કંઈ કોઈ કરે છે ને જેમાં કંઈ બુદ્ધિ આવે છે એ પણ ભગવાનની દયાથી બુદ્ધિ આવે ને સારું થાય. એટલે આપણે એક જ ભગવાનથી જ આપણને આ બધું મળ્યું છે. તો સારું કામમાં આપણે વાપરવાનું. કોઈને ખોટું કરવું નહીં, કોઈને ખરાબ કરવું નહીં, કોઈને નુકસાન કરવું નહીં, કોઈને છેતરવા નહીં. આ બધી વસ્તુ આપણે સમજવાની છે કે આપણે એ રીતે થાય. તો એમ પ્રમાણે કહ્યું. પછી બધા આજ્ઞાથી મોટા થયા છે અને એ રીતે મારા રાજી કર્યા. પછી એ તો પકડ પછી વાંચી બંધ રહ્યું. પછી મને કહે તું સમજ્યો? મને પૂછવામાં તો આ પ્રકરણ આવ્યું અને વાત આવી તું સમજ્યો? હું સમજી ગયો. શું કે 24 ફૂટ કરવાનું, બસ બીજું કંઈ નહીં. 24 ફૂટ કરવાનું. રાજી થઈ ગયા. અને કહેવાનું શું છે કે મોટા પુરુષ તો આપણે આપણું એક સહેજની અંદર આપણું મોટું કંઈ કાર્ય નહીં તો એમાં રાજી થઈ ગયા. એમની મરજીમાં ભળી ગયા એ બેડો પાર થઈ ગયો છે. તો આપણે આવી વાત કરીને આપણા શિબિરમાં આવ્યા છે તો આ બધો સત્સંગની વાત છે. સંસ્થાની અંદર પણ આપણે મમત્વ રાખીને સેવા કરવાની,
સંસ્થા આપણી છે. આપણી સંસ્થામાં કોઈ પણ આપણા વિચારો જુદા ન પડવા જોઈએ, એને નુકસાન થાય એવી આપણી વાણી ના હોવી જોઈએ, આપણું વર્તન ના હોય, આપણું કાર્ય ના હોવું જોઈએ. સંસ્થા આપણી છે. એ ગમે તે જો કંઈ થાય તો પણ આપણી સંસ્થા માનીને એને આપણે બધું રીતનું એમાં શાસ્ત્રીમાં જોગવણાજી થાય. અને ચોથી વસ્તુ આપણે સત્સંગ, પછી સંસ્થા. સંસ્થા એ સંસ્થા આપણી. અને ત્રીજું સત્પુરુષ. ત્રણ વાત આપણે આમાં જાણી લેવાની છે. સ્વામીએ બધાએ વાત તો કરી છે, પણ મેં મારે આવડી એવી જે રીતે કરી છે માટે બધાને આશીર્વાદ છે. જાઓ.